ગુડ મોર્નિંગ બધાને. ગણિતમાં કયું પ્રકરણ ચાલે છે? રૂહી કે છે? રૂહીબેન, કયું ચેપ્ટર ચાલે છે? છઠ્ઠા ચેપ્ટરનું નામ બોલો. અવયવ. બહુ સરસ. ચાલો, તું મારો ગુણક અને હું તારો અવયવ. હવે એની અંદર આપણે ગુણક લખતા શીખી ગયા ને? તમને કોઈ ગુણક વિશે પૂછે તો તમે શું કહો? જો આપણે અત્યારે સરસ 4 ગ્રુપમાં બેઠા છે ને, દરેક ગ્રુપવાળા એક એક વસ્તુ મને કહો ગુણક વિશે. એક એક વાક્ય બોલો ગુણક વિશે. જો નવ્યાને આવડી હોય, બોલ નવ્યા. ગુણકમાં જે સંખ્યા હોય એ સંખ્યા સૌથી પહેલા આવે છે. હા, એનો મતલબ સંખ્યા પોતે સૌથી નાનો ગુણક છે. બહુ સરસ, તાળી પાડો એના માટે. બહુ સરસ. ચલો આ બાજુથી ગુણક વિશે એક વાક્ય તમે વિચારો. ત્યાં સુધી આમને કોઈ આવડતું હોય તો બોલી શકે છે. તો હમણાં ગુણક હંમેશા આપેલી સંખ્યા કરતાં મોટા હોય છે. બહુ સરસ. હા, પણ સરસ છે. વેરી ગુડ. ચાલો આ બાજુથી કોઈ ગુણક વિશે પેલા લોકો વિચાર્યું હોય તો ખુશી. ગુણક અસંખ્ય લખી શકાય છે. એટલે ગુણક કોઈ પણ સંખ્યાના ગુણક ઘણા બધા હોય છે. બહુ સરસ. વેરી ગુડ. બહુ સરસ. તમે એક બોલો ગુણક વિશે. આપણે જે ગુણક લખીએ બધા ગુણકને તમે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકો છો. બરાબર ને? તમે 4ના ગુણકમાં લખો 4, 8, 12, તો એ બધા સંખ્યાને 4 વડે ભગાઈ શકાય ને નિશેષ. ચાલો હવે જો આજે આપણે એક સરસ પ્રવૃત્તિ કરીએ છીએ. કરવી છે ને? પાસાની પ્રવૃત્તિ. જો અહીંયા વચ્ચે પાસા પડ્યા દેખાય છે? પાસાની ઉપર નંબર બી લખ્યા છે, દેખાય છે? તો હવે જો દરેક ગ્રુપવાળાએ આવવાનું, પાસા ફેંકવાના, એની ઉપર જે નંબર આવે ને એ નંબરનો ઉપયોગ કરીને તમારે સંખ્યા બનાવવાની અને સ્લેટમાં લખવાની. પણ સ્લેટમાં ગમે તે સંખ્યા નહીં લખવાની. હું તમને જે સંખ્યા આપું એનો ગુણક હોય ને તો જ લખવાની. અને તમને પાસા ફેંકવા માટે ખાલી 10 ચાન્સ મળશે. એટલે તમારે 10 વાર પાસા ફેંકવાના, તમારે 10 વાર, તમારે પણ 10 વાર ને તમારે 10 વાર. 10 વારમાં જે સૌથી વધારે ગુણક લખશે તે જીતી જશે. બરાબર છે? હવે તમને બધાને એક એક નંબર આપી દઉં. ચાલો, તમારા નંબર છે 4, તમારો 5, તમારો 6, તમારો 7. બરાબર છે? 4, 5, 6, તમારો 7. બરાબર છે? તમારે જે સંખ્યાના ગુણક લખવાના છે ને એ મેં અહીંયા લખી દીધા છે. 4, 5, 6 અને 7. શરૂ કરીએ? ચલો આ બાજુથી આવી જાઓ. નવ્યાબેન ફેંકો પહેલાં. નવ્યાથી શરૂઆત કરીએ ને? તાળી પાડો નવ્યા માટે જોરમાં. નવ્યાને કોઈ ગુણક મળે છે કે નહીં? નાખો. 1, 6 આવશે 4ના ગુણકમાં? કઈ સંખ્યા બનાવશો? 16 કે 61? 16. ચાલાક છે, હોશિયાર છે બધા. લખો 16. ચલો આવી જાઓ આ ટીમમાંથી. આરાધના, ફટાફટ આવવા મળજો હવે અને જલ્દી જલ્દી ફેંકવા મળો. 1, 3. તમે 13 પણ બનાવી શકો ને 31 પણ બનાવી શકો. શું કોઈ કામમાં આવશે? કોઈ નહીં. ચલો આ બાજુથી પ્રીતિ. ઓકે 3, 1. બોલો 13 બનાવશો, 31 બનાવશો, શું બનાવશો? એક પણ નહીં. વેરી ગુડ. તમારે નહીં આવે. ચલો આ બાજુથી હા રિઝવાન નાખો. 1, 6. 16 બનાવી શકો છો કાં તો 61 બનાવી શકો છો. શું 7ના ગુણકમાં આવશે 16? નહીં. 61? નહીં. ચલો તમારો વારો. હવે આવો, જેને આવો એ ફટાફટ. ચલો 2 અને 3. ઓકે 32 આવશે. વેરી ગુડ. 4, 8, 32. વેરી ગુડ. ચલો આવી જાઓ. 2, 3, 23 કે 32 કામમાં આવશે? નહીં આવે. ચલો આ બાજુથી આવો જેને આવું હોય. ઓકે 1, 4, 14 બનાવી શકો કાં તો 41.
આવશે કામમાં? નહીં આવે. ચલો આ બાજુથી આવી જાઓ. ચલો ઓકે 4 અને 2. બેતાળીસ. વેરી ગુડ. 7ના ગુણકમાં 42 આવે. બહુ સરસ. ચલો ઓકે ચલો હવે ત્રીજી વાર. બધાના બબ્બે થઈ ગયા. આ ત્રીજું છે. 3 6. ઓકે વેરી ગુડ. 36. વેરી ગુડ. જો આ લોકોએ ત્રીજું બી કામમાં આવ્યું. હા બહુ સરસ. ચલો પવન ભગવાનનું નામ લઈ નાખો એટલે જરા બરાબર ગુણક આવે. 6 આવશે કામમાં? નહીં આવે. ચલો આ બાજુથી પ્રીતિ. આ લોકોને 66 કામમાં આવશે. તમારે 6 છે ને. 5 2. નહીં આવે. વેરી ગુડ. 52 કે 25. 6ના ગુણકમાં 52 નહીં આવે. ચલો આવો. આંગળીઓ છે નહીં કરવાની. તમારે જાતે જ આવી જવાનું છે જેણે આવવું હોય એને. તમે આખું ગ્રુપમાં રમો ને એટલે જેને આવવું હોય ને અવાય. ચલો 12 બનાવી શકો કે 21 બનાવી શકો? 21. વેરી ગુડ. લખો 21. બહુ સરસ. ચલો ચોથો રાઉન્ડ શરૂ છે. ચોથા 5 3. નહીં આવે. બરાબર. ચલો આવી જાઓ આ બાંધી. હા ચલો ને. ચાર 44. નહીં આવે કામમાં. ચલો ચલો ધ્રુવ. 1 11 આવશે. 6ના ગુણકમાં 11 નહીં આવે. ચલો સુમિત. ચલો આવી જાઓ. આના પછી 5મો અને છેલ્લો રમીએ છીએ આપણે. બોલો. હા તમે વિચારો 32 કે 23 શું બનાવશો? અને એ 32 કે 23 કામમાં આવશે કે નહીં? 7ના ગુણકમાં 32 આવે? નહીં આવે. ચલો આ 5મું અને છેલ્લું છે. હા આપણે પછી ફરી ક્યારેક તમને બીજું રમાડીશ. ફરી 5 વાર. ચલો 54. નહીં આવે. 45 નહીં આવે. ઓકે ચલો આવી જાઓ. આ 5મું અને છેલ્લું છે. તમે એકાદ લખો. તમારી સ્લેટ તો કોરી જ છે. ચાલો 25 કે 52. બોલો કામમાં આવશે? અરે આવે. 5ના ગુણકમાં 25 આવે. લખો 25 લખો. ચલો 1 ગુણક તો મળ્યો. બરાબર ને? સત્ય અમે 1 ગુણક તો તમને અપાવ્યો. હા ચાલો આ બાજુથી. ચલો મિલન. 4 3 આવે. 34 બનાવી શકો કાં તો 43 બનાવી શકો. આવશે કામમાં? નહીં આવે. ચલો આવી જાઓ ખુશ્બુ. આ છેલ્લું છે. પછી આપણે જોઈશું કોણે વધારે ગુણક લખ્યા. એ ભાઈ ફરી બરાબર ઉપરથી નાખો. ઉછાળીને નાખો. ઉપર से डालो ऐसे. हाँ 2 22 આવે. 7ના ગુણકમાં 22 નહીં આવે. ચલો આપણે બધાના 5 રાઉન્ડ પૂરા. આપણે આમ તો 10 વાળું રમવાનું છે પણ 5 વાળું જ રમાડે છે કારણ કે મારે બીજા દાખલા ગણાવવા છે. ચાલો તમને કેટલા ગુણક મળ્યા? 3. તમને 1. તમને 0. તમને કોણ જીત્યું? વેરી ગુડ. તાળી પાડો. હાલો ચલો તમને બધાને ફરી અભિનંદન. હા
હવે બધાને ગુણક લખતા આવડશે? હા